યુનાઇટેડ અરબ એમિરેટ્સનું નવું ફ્યુચર થવાનું છે આબુધાબી, કેમ કે હવે મોટા મોટા ડેવલપર્સ આબુધાબીમાં પોતાના પ્રોજેક્ટ્સ લેવાના છે. આબુધાબી દુબઈ કરતાં બહુ મોટું છે અને આબુધાબીમાં હુદારિયત આઇલેન્ડ, યાસ આઇલેન્ડ, સાદિયાત આઇલેન્ડ, રીમ આઇલેન્ડ, મરિયા આઇલેન્ડ જેવા ઘણા બધા આઇલેન્ડ્સ છે, જેમાં રેસિડેન્શિયલ અને કમર્શિયલ બેવ અવેલેબલ છે. તમને રેસિડેન્શિયલમાં 8 થી 9% રિટર્ન્સ મળી જશે રેન્ટમાં અને 50% સુધીનું કેપિટલ અપ્રિસિએશન પણ એક્સપેક્ટેડ છે, કેમ કે ત્યાં ફરારી વર્લ્ડ, યાસ મરીના સર્કિટ અને આ ઘણું બધું અવેલેબલ છે. ડિઝનીલેન્ડ પણ આવી રહ્યું છે અને એના વજહથી આપણે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટનું ઘણું બૂમ જોવાના છે. દુબઈનું જેવું DIFC બનેલું છે, દુબઈ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર, જે ફાઇનાન્શિયલ હબ માનવામાં આવે છે, એવું જ આબુધાબીમાં AGDM બનેલું છે, જે ફાઇનાન્શિયલ હબ માનવામાં આવે છે અને એમાં વધારે કમર્શિયલ્સ છે. તો એ પણ એક્સપેન્ડ થવાનું છે રીમ આઇલેન્ડમાં અને એના વજહથી રીમ આઇલેન્ડની રેસિડેન્શિયલ ફેક્ટર બહુ વધારે વધવાની છે. સાથે સાથે આ લોકો એક AI સિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિટી પણ બનાવી રહ્યા છે, જ્યાં આપણી પાસે ડેટા સેન્ટર્સ અને AIના ઘણા બધા સાયન્ટિફિક રિસર્ચર્સ પણ હશે, જેના વજહથી આપણે AIનું વધારે ઇનોવેશન અને રિસર્ચ કરી શકશું, જે દુનિયામાં પહેલીવાર થવાનું છે. તો અગર તમને આબુધાબી જેવી માર્કેટમાં યુનાઇટેડ અરબ એમિરેટ્સમાં ઇન્વેસ્ટ કરવું છે અને એ પણ સ્ટાર્ટિંગ ફેઝીસમાં, તો જલ્દીથી જલ્દી મને કોન્ટેક્ટ કરો અને આ નંબર પર મને રીચ આઉટ કરો, તો આપણે તમારી ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી શકશું.